તો આખરે ક્ષત્રિય સમાજની છેલ્લા 8 વર્ષની જે લડત હતી તે આખરે રંગ લાવી છે। તે લડતનું પરિણામ મળ્યું છે। ક્ષત્રિય સમાજ સામે જે કેસો કરવામાં આવ્યા હતા પદ્માવત ફિલ્મને લઈને તે આખરે પરત ખેંચવાની જાહેરાત થઈ ચૂકી છે। નમસ્કાર, લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ। જે રીતે પદ્માવત ફિલ્મ આવી વર્ષ 2017માં અને ત્યારબાદ જે ચિત્રણ કરવામાં આવ્યું હતું પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજીને લઈને તેની સામે ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ ભારે વિરોધ થયો હતો અને ગુજરાતમાં તો આ જે વિરોધ હતો તે ખૂબ જ હિંસક બન્યો હતો। અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને સિનેમાઘરોમાં તેમજ રસ્તાઓમાં તોડફોડ થઈ હતી અને આ સંદર્ભે જે કેસ ક્ષત્રિય યુવાનો ઉપર કરવામાં આવ્યા હતા તે કેસને લઈને છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ જે સંસ્થાઓ છે તેના દ્વારા જે સરકારને રજૂઆત કરવામાં આવતી હતી કે આ જે કેસ છે ક્ષત્રિય સમાજ સામેના તે પાછા ખેંચવામાં આવે, કારણ કે જે વાત છે આ કેસને લઈને તે કેસમાં જે જોવામાં આવ્યો તો 11 જેટલા જે કેસો છે તે પરત ખેંચવામાં આવ્યા છે। ગુજરાતનો જે ક્ષત્રિય સમાજ છે અને ક્ષત્રિય સમાજના જે અલગ અલગ જે વિભાગો છે તેમાં રાજપૂત કરણી સેના હોય, મહાકાલ સેના હોય, રાજપૂત વિદ્યાસભા હોય, આ સાથેની અલગ અલગ સામાજિક સંસ્થાઓ 50 જેટલી સામાજિક સંસ્થાઓના આગેવાનોએ સરકારને રજૂઆત કરી હતી અને ગત વર્ષે જે જુલાઈ મહિનામાં પણ રજૂઆત થઈ હતી અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં પણ ફરીથી એક વખત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। હર્ષ સંઘવી જે ગૃહમંત્રી હતા તેમને તે વખતે રજૂઆત કરવામાં આવી હતી અને અલગ અલગ પ્લેટફોર્મથી આ રજૂઆતો થઈ હતી અને આખરે આ કેસ પરત ખેંચવામાં આવ્યા છે। જો કે અમદાવાદના 2 કેસ હજુ પણ પેન્ડિંગ છે, પરંતુ જે રીતે રજૂઆત કરવામાં આવી અને ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમાર સાથે જ ગુજરાત રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા સાથે જ અલગ અલગ જે આગેવાનો છે, રાજપૂત કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડા, કિરપાલસિંહ ચાવડા સહિતના 1000 કરતાં પણ વધુ આગેવાનોએ આ રજૂઆત કરી હતી મુખ્યમંત્રીને અને ત્યારબાદ ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને આખરે જે ક્ષત્રિય સમાજના યુવાનો સામેના કેસ પરત ખેંચાયા છે, કારણ કે આ કેસના કારણે યુવાનોને આગળ અભ્યાસમાં તેમજ નોકરીમાં પણ ઘણી મુશ્કેલી પડતી હતી અને આ જ રજૂઆતને ધ્યાનમાં રાખીને આ કેસ પરત ખેંચવામાં આવ્યા છે। પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે છેલ્લા 8 વર્ષથી આ જે સમગ્ર મુદ્દો ચાલી રહ્યો હતો અને છેલ્લા 1 વર્ષથી તો આ માગણી ઉગ્ર બની હતી કે આ કેસ પરત ખેંચવામાં આવે। સૌપ્રથમ તો હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, તત્કાલીન કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને ભૂતકાળમાં ગૃહ અને કાયદો સંભાળેલા પ્રદીપસિંહજી જાડેજા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। 2017ની અંદર પદ્માવતી એક ફિલ્મ આવી હતી સંજય લીલા ભણસાલીની, જેમાં ફક્ત બોક્સ ઓફિસ છલકાય, પ્રેક્ષકો મળે એવા હેતુથી ઇતિહાસ સાથે ચેડા કરી ક્ષત્રિય સમાજના આન બાન અને શાન સમા રાની સતી પદ્માવતીના કાલ્પનિક દ્રશ્યો ફિલ્મમાં કંડારી અને આપણી સનાતન સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિને લાછન લાગે તેવા દ્રશ્યો લીધા હતા। એની વિરુદ્ધમાં સમગ્ર ગુજરાત અને દેશમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેના કારણે ઉગ્ર આંદોલન થયું હતું, દેખાવો થયા હતા અને અનેક જગ્યાએ ગુજરાતમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં યુવાનો ઉપર કેસો થયા હતા। આના ભાગરૂપે ગુજરાતની ક્ષત્રિય સમાજની સંસ્થાઓ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના અધ્યક્ષ તરીકે ખાસ કરી અને રાજપૂત કરણી સેના, મહાકાલ સેના, રાજપૂત વિદ્યાસભા અને બીજી બધી ઉત્તર ગુજરાતની પણ અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પ્રમુખ, મંત્રીઓ અમને મળ્યા હતા। અમે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સમય માગ્યો હતો, એમને હકારાત્મક પ્રતિસાદ સાથે અમને સમય આપ્યો હતો અને આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ તત્કાલીન કાયદા મંત્રી હતા, સાથે સાથે ગૃહમંત્રીથી હર્ષભાઈ સંઘવી સાહેબને કહ્યું હતું અમે સ્વર્ણિમ સંકુલમાં નર્મદા હોલમાં 700થી 1000 લોકો ઉત્તર ગુજરાત અને ગુજરાતની તમામ સંસ્થાઓના પ્રતિનિધિઓ, પ્રમુખ, સચિવો સાથે સાથે આગેવાનો મળી અને રજૂઆત કરી હતી। કાયદાની તલસ્પર્શી અભ્યાસ અને વિગતની છણાવટ કરી સાથે એના કારણે એમને મુખ્યમંત્રીશ્રીને અહેવાલ આપ્યો। મુખ્યમંત્રીશ્રીએ પણ અમને ઓક્ટોબર મહિનામાં એમના નિવાસસ્થાને ઉચ્ચ પ્રતિનિધિ મંડળને સાથે અમને બોલાવ્યા હતા। આ સમગ્ર રજૂઆતને અંતે હકારાત્મક પ્રતિસાદ આપી જુદા જુદા કેસોમાં, જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અને જુદી જુદી કોર્ટોમાં આ કેસો પેન્ડિંગ હતા,
એટલે CRPC 321 હેઠળ સરકારને સત્તા છે. સરકારે આ પાછા ખેંચવા માટે જુદા જુદા કોર્ટોમાં સરકારી વકીલ મારફતે વિનંતી કરી હતી. આજે મહેસાણાની અંદર વિજાપુર પોલીસ સ્ટેશન અને મહેસાણા પોલીસ સ્ટેશન બંને મળીને મહેસાણાની બંને કોર્ટોની અંદર નામદાર કોર્ટે એને માન્ય રાખી છે. એટલે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ વતી, સમગ્ર ક્ષત્રિય સમાજ વતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ, ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને પ્રદીપસિંહજી જાડેજાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. એક તરફ જ્યારે ક્ષત્રિય સમાજ જે દાવો કરે છે કે તે મોટા ભાગે તે ભાજપની સાથે સમગ્ર ગુજરાતમાં રહ્યો છે, ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, ક્ષત્રિય સમાજના જે ભાજપની જે વોટ બેંક છે તે ક્ષત્રિય સમાજ છે, મોટી વોટ બેંક છે અને આ વોટ બેંકની નારાજગી ભાજપને પાલવે તેમ નથી. આગામી જે ચૂંટણીઓ આવી રહી છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની, ને એટલા માટે જ આ ચૂંટણી પહેલાં આ કેસ પરત ખેંચીને ભાજપે ફરીથી એક વખત ક્ષત્રિય સમાજની વોટ બેંકને પોતાની તરફ લઈને વધુ મજબૂત કરવાની કોશિશ કરી છે તેવું ચોક્કસ કહી શકાશે. અમારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવશો. સાથે જ લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો.